ત્રીજા મંગળિયા રે વરતાય શોભા ઘણેરી કેવાય લગ્ન ગીતની ફરમાઈશ છે ત્યારે અરે કેડે કટારી આલવેલી લાડી અમે સુરત સે જાતા और केड़े कटारी आलवेली लाडी में हालार से जाता एवा हालार शेर न हथी लईने लाडी तारे मोर एवा हालार शेर न हथी लईने लाडी तारे गधना राजा पियो तमे मोड़ा के मारी ते नाचनु काचू सोनो न चढ़ी लड़ी लड़ी जाई रे साईबा रोड़ी न चढ़ी गड़ावो
હજારો હાથીડા પરતપ તારી જાનમાં રે હજારો હાથીડા પરતપ તારી જાનમાં રે અરે દાદા ને માતા રે વીરા તારી જાનમાં રે દાદા ને માતા રે વીરા તારી જાનમાં રે ચોથા ચોથા મંગળિયા રે વરતા શોભા ઘણેરી કેવા વેવા છેટાના વાટની જાણશે બેનબા બોલો વેવાણ છેટાના વાટની જાણશે બેનબા હા બા ક્યારે આ જાન અમારા દરબારગઢના કાંગરે પોગે અને ક્યારે આ જાનના અમે હા મૈયા કરીએ માટે જેમ બને એમ ઝટ વિદાય આપો તો અમે અમારા ઘર ભેગા થઈએ
બસ વેવાણ જાવું છે, રોકાવું નથી. બાપા હવે આવી ઠંડીનું પછી કેટલીક વાર રોકાવાનું એટલે તો કહું છું કે ઠંડી છે, ઠંડીનો માહોલ છે, રોકાઈ જાવ, સવારે પછી? વેલા ઉઠીને વહી જઈજો. ઉલ્લા મને શરદી થઈ જાય. શરદી થઈ જાય. એટલે હવે વેલા જવા દો. હા, તો અમે ભલે તમારા લાંબો પંથ કાપીને આવ્યા છે તો વેલા પહોંચી જાય ને. હજી અમારે અહીંયા હા મયા કરવાના બાકી છે. હા મૈયા ઢોલે રમવાનું છે. એટલે રમવું તો જોઈએ જ નહીં. ઉંમર થઈ ગઈ છે, જોવો તો ખરા. એમ ભલે નું ગૌઠી થઈ ગઈ એમ પણ હજી રમવામાં થોડીક પાસે પડવું એમ હા ઈ તો સાચી વાત. નકોર છો તમે નહીં વેવાણ? હશે વેવાણ. શું કહેતા હતા હવે કયો? વેવાણ હા બોલો. મારી દીકરી વાલનો દરિયો છે, સાસરિયામાં કઈ ભૂલ થાય તો માજણી માફ કરજો વેવાણ. લ્યો સાંભળો. ઈ કે મારી દીકરી વાલનો દરિયો છે તે શું આપણો દીકરો લોખંડનો હરિયો છે? અરે બટક બોલી વેવાણ. મારી દીકરીને લાટકોટથી ઉછેરીને મોટી કરી છે એમ કહું છું. અરે વેવાણ, તમે જેમ તમારી દીકરીને લાટકોટથી ઉછેરીને મોટી કરી છે ને તો અમે પણ અમારી દીકરીને લાટકોટથી જ ઉછેરીને મોટી કરી છે. નથી કે ઢીકે પાટે મોટી કર્યું. ઈ તો પણ એક દિના સમયે મોટી થાય તો એને સાસરે તો મોકલવી જ પડી ને. હા ઈ તો તમે સાસરે આવ્યા છો તો પછી તમે આવ્યા છો આમને મોકલો છો. તમે કેટલી દીકરી વરાવી વેવાણ? અરે વેવાણ, મેં 2 દીકરી વરાવી છે. બે ઘર બાર. બે સાસરે છે. તમને તો ખબર છે કે જેની માનો આટલો રૂબાબ હોય એની દીકરીનો શું રૂબાબ ના હા હોય. ઈ તો સાચી વાત છે. તો પછી દીકરીઓ આવી છે અહીંયા. આવે જ ને. હજી તો કહું છું તો ખરા કે જેની માં આટલો બધા તૈયાર થતા તેની દીકરી શું ન તૈયાર આપણ થાય. આવી છે. હું હા એમ તો કહું કહું છું તૈયાર થવા ગયું છે. એવું છે. હા જમાયું જમાયું છે. આવ્યા છે. એ આવ્યા છે. સારું સારું વેવાણ. હવે વેવાણ હા વેવાણ. વાત રહી હમી હાંજમાં હું જ્યારે આ જાન લઈને આવી હતી ત્યારે 500 માણા લઈને આવી હતી. અત્યારે બધા જમીને પછી તમે કરિયાવર જે કર્યો એ બધું ભરવામાં પડ્યા છે. હા વેવાણ. તો તમે ઢેગમાં કેટલા આવશો? ઢેગમાં અમે 500 જણા આવશું વેવાણ. હે? કેમ? એટલે આમ વટક વારવા આવો છો? અમે તો જાનમાં 500 લઈને આવ્યા હતા. ના. તમે ઢેગ તેડવા આવો છો કે વટક વારવા આવો છો? એવું નથી. સગાવાલા છે બધાને થોડા કઈ પછી મૂકી દેવાનો હોય. ના ના કાંઈ વાંધો નહીં. તમે તમારા કેવું પડે ને હગાને લેતા બધાયને. આવજો ને વાલાને લેતા આવજો તમે હા. તમારે. કાંઈ વાંધો નહીં. અમારે એકવાર ખવડાવશે ક્યાં ઘડીએ હા ઈ તો ખવડાવશે. સાચી વાત છે. હાલ ત્યારે હવે બહુ મોડું થાય છે. એક તો મોડું થઈ ગયું છે પાછું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી ઓમ કૃષ્ણ. નમો નારાયણ. ઓમ નમો નારાયણ. બાપા સીતારામ. બાપા જય સીતારામ. સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય યોગેશ્વર. હા વેવાણ. દીકરા સગુણા. હા માતુશ્રી. બેટા તારો લીલુડા વાસનો માંડવો રોપ્યો છે ને એ જ માંડવડિયાની અંદર તારા 4 મંગળ પૂરા થયા છે દીકરી. હા માં. હવે તો બેટા મયરનો માંડવો મેલી પ્રીતનું પાનેતર ઓઢી પલવારની અંદર પારકું થઈ જવાનું છે રાજપૂતાણી. જાણું છું માતુશ્રી. બેટા હા માં. આજે જાણી છે દીકરી કે વેરીઓના વંશની અંદર તમને વડાવ્યા છે. દુઃખ દેવામાં કોઈ જાતની ખામી નહીં રાખે. હા માતુશ્રી. પણ બેટા હા માતુશ્રી. દીકરી તો રાજાની હોય કે રયતની હોય, સમય આવે એટલે સૌ દીકરીઓ તેના સાસરિયાની અંદર શોભે છે મારા બાળ. હા માં. દીકરા શા માટે આટલા બધા હયા વલવો છો રાજપૂતાણી? કારણ કે દીકરા માંડવડાની અંદર આવ્યા ને બાજોટિયા ઉપર બેઠા છો ત્યારથી ચોધાર આસુડે રડો છો સગુણા. હા માતુશ્રી. તો દીકરા આવા તે શું હૈયાની અંદર દુઃખ પડ્યા છે દીકરી? આવી તે શું હૈયાની અંદર હામ લઈને જાઓ છો દીકરા? કે આજ જોઈ અને આટલા બધા વિલાપ કરો છો દીકરી? અરે માતુશ્રી. હા સગુણા.